તલોદ માતાજી ચોક ખાતે પ્રાણી અત્યાચાર નિવારણ સમિતિ હિંમતનગર તલોદ રેન્જ વન વિભાગ સ્ટાફ દ્વારા વિનામૂલ્યે 1000 જેટલા પક્ષીઓ માટેના કુંડા અને માળાનું વિતરણ કરવામાં આવ્યું। સાબરકાંઠા જિલ્લા સામાજિક વનીકરણ વિભાગ હેઠળની વિસ્તરણ રેન્જ તલોદ દ્વારા તારીખ 21/4/2025ના રોજ નાયબ વન સંરક્ષણ સામાજિક વનીકરણ સાબરકાંઠાની સૂચના અનુસાર વિસ્તરણ રેન્જ તલોદ આરએફઓ એમ.આર. માલમના માર્ગદર્શન હેઠળ તલોદ વન વિભાગના સ્ટાફ તથા સાબરકાંઠા પ્રાણી અત્યાચાર નિવારણ સંસ્થાના પ્રતિનિધિના સંયુક્ત ઉપક્રમે હાલ ઉનાળાની સિઝન હોવાથી પશુ પક્ષીઓ માટે પાણીના માટીના કુંડા તેમજ ચકલીઓના માળા આશરે 1000 નંગ તલોદ ખાતે આવેલ અંબાજી મંદિરના પટાંગણમાં વિનામૂલ્યે કુંડા વિતરણ કરવામાં આવેલ છે। જે કાર્યક્રમમાં તાલુકા હેલ્થ ઓફિસર વિનોદ મુગટ તેમજ ડોક્ટર જતીનભાઈ પટેલ, પોલીસ વિભાગ સ્ટાફ તથા અન્ય આગેવાનો હાજર રહી કાર્યક્રમને સફળ બનાવેલ તેમજ ઉનાળાની સિઝનમાં વધતી જતી ગરમી, બાફ, ઉકળાટ, તડકાને લીધે અબોલ પક્ષીઓને તેમજ વન્યજીવોના બચાવ અંગે જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। અહેવાલમાં ન્યૂઝ દિલીપ પરમાર, તલોદ, સાબરકાંઠા।